શ્રી રાવણની કુલવટ. પુણ્યશાળી આત્માઓનું પુણ્ય અનુકૂળ સંયોગ ઊભા કર્યા વિના રહેતું જ નથી. તે ન્યાયે શ્રી રાવણ આ કિલ્લાને જીતવા આવે તે પહેલાંથી જ નલ કુબેરની પત્ની શ્રી રાવણના ગુણોથી શ્રી રાવણ પ્રત્યે અનુરાગવાળી થયેલી જ હતી. એટલે તેણીએ દ્વિતીએ આવીને શ્રી રાવણને કહ્યું કે જય શ્રી વિવમ મૂર્ત્યોપરંભા ત્વયિ રીસસંતે સા ત્વદગુણૈર્ભક્તમાનસ્તત્ર મૂર્ત્યેવ તિષ્ઠતિ. મૂર્તિમાન જયશ્રીના જેવી ઉપરંભા નામની શ્રી નલ કુબેરની પત્ની મૂર્તિમાન જયશ્રીના જેવી ઉપરંભા નામની શ્રી નલ કુબેરની પત્ની આપની સાથે રમવાની ઈચ્છા રાખે છે. કારણ કે તેનું મન આપણા ગુણોથી હરાઈ ગયેલું છે અને તેથી શ્રી નલ કુબેરના અંતઃપુરમાં તો માત્ર તેની મૂર્તિથી એટલે કે શરીરથી જ રહે છે, બાકી હૃદયથી તો તેની આપણી પાસે જ વસે છે. માટે હે માનંદ, તેણીએ જેમ પોતાના આત્માને આપને આધીન બનાવ્યો છે તેમ આ કિલ્લાનું રક્ષણ કરનારી આશાલી નામની આ વિદ્યા પણ આપને આધીન બનાવશે. અને તે વિદ્યા દ્વારા નલ કુબેરની સાથે આ દુલ્લંગપુર નામના નગરને આપ ગ્રહણ કરશો અને અહીં સુદર્શન નામનું દિવ્ય ચક્ર પણ આપણને સિદ્ધ થશે. આ પ્રમાણેના દૂતીના કથનને સાંભળીને શ્રી રાવણ ખડખડાટ હસી પડ્યા અને તે રીતે હસવાપૂર્વક શ્રી રાવણે વિભીષણ નામના પોતાના નાના ભાઈની સન્મુખ જોયું. પોતાના વડીલ બંધુએ હસતા હસતા પોતાની સામે જોયું એથી વિભીષણ સમજ્યા કે આની પાસેથી કામ કઢાવી લેવામાં હરકત નથી અને એથી શ્રી વિભીષણે એ પ્રમાણે હો એમ કહીને તે દૂતીને રવાના કરી દીધી. પણ આથી પોતાની કુલવટને કલંક લાગી હોય એમ લાગવાથી શ્રી રાવણ ક્રોધાયમાન થઈ ગયા અને શ્રી વિભીષણ પ્રત્યે કહેવા લાગ્યા કે આ કુલ વિરુદ્ધ એવું તે શું અંગીકાર કરી લીધું? હે મૂર્ખ, આપણા કુલમાં ઉત્પન્ન થયેલા પુણ્ય પુરુષોએ કદી પણ જેમ દુશ્મનોને પીઠ નથી આપી તેમ પરસ્ત્રીઓને હૃદય નથી આપ્યું. આથી ખરેખર તે વચનથી પણ આપણા કુલમાં નવું જ કલંક લગાડ્યું છે. હે ભાઈ વિભીષણ, તને આ કેવી જાતની મતિ ઉત્પન્ન થઈ કે જેથી તું આ પ્રમાણે બોલી પડ્યો? વિચારો ભાગ્યશાળીઓ, કુલીન પુરુષોને પોતાની કુલવટની કેવી અને કેટલી કાળજી હોય છે. અનુચિત કબૂલાતથી પણ કુલીન આત્માઓ કેવા અને કેટલા ખલબલી ઉઠે છે. કુલીનતાનો આવો અને આટલો ખ્યાલ જો તીવ્ર પાપનો ઉદય ન હોય તો અવશ્ય પાપમય અનુચિત કામથી આત્માને બચાવી લે છે. આ જ કારણે અનંત જ્ઞાનીઓએ ઉત્તમ કુલનો પણ મહત્તા વર્ણવી છે. હે મહાપરાક્રમી પૂજ્ય, આપ પ્રસન્ન થાઓ, કારણ કે વિશુદ્ધ મનવાળા મનુષ્યને માત્ર વાણી જ કલંક માટે નથી થઈ જતી. માટે હે પૂજ્ય, તે નલ કુબેરની પત્ની અત્રે આવે, આપને આશાલી નામની વિદ્યા આપે અને આપને તે વિદ્યા દ્વારા તે દુશ્મન વશ થાવ તે પછી આપ તેણીનો સ્વીકાર નહીં કરતા પણ વચનની યુક્તિથી તેણીનો પરિત્યાગ કરજો. આ પ્રમાણેના શ્રી વિભીષણના કથનને જેટલામાં શ્રી રાવણ અનુમતિ આપે તેટલામાં શ્રી રાવણને ભેટવામાં આસક્ત બનેલી નલ કુબેરની પત્ની ઉપરંભા આવી પહોંચી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.